ખમીદણા ગામે સ્વામિનારાયણ મંદિરનું ભૂમિપૂજન અને શાકોત્સવની ઉજવણી કરી હતી। કેશોદના ખમીદણા ખાતે ભગવાન સ્વામિનારાયણના નૂતન મંદિરનું ભૂમિપૂજન, શિલાન્યાસ તેમજ શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શોભાયાત્રા, ભૂમિપૂજન અને ધર્મસભા યોજાઈ હતી। આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત વડતાલના આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। લાલબાઈ માતાજીના પટાંગણમાં યોજાયેલ ધર્મસભા સ્થળે આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે વેદ અને શાસ્ત્રોનો આધાર રાખી ધર્મ, જ્ઞાન અને ભક્તિની વાતો કરતા જૂનાગઢના રાધારમણ દેવ પ્રદેશના ખમીદણા ગામે ભગવાન સ્વામિનારાયણના મંદિરનું ભૂમિપૂજન અને શાકોત્સવ પ્રસંગે બોલતા ગામોનો આધ્યાત્મિક અને વ્યવહારિક વિકાસ થાય તેવા આશીર્વચન પાઠવ્યા હતા। મહારાજે સ્વામિનારાયણ ભગવાનને 3 સંકલ્પો પૂર્ણ કર્યા હતા, જેમાં પ્રથમ મંદિરોનું નિર્માણ કર્યા પછી ગ્રંથો લખ્યા બાદ મંત્ર દીક્ષા માટે આચાર્ય પદની સ્થાપના કરી છે। તેથી મંદિરને ભૌગોલિક સ્થિતિએ નહીં, ત્યાં કેટલા જીવનું કલ્યાણ થાય છે તે દ્રષ્ટિએ રાખવી જોઈએ તેમ કહી વધુમાં આડાસુરી અને દેવી જીવનો તફાવત જણાવતા કહ્યું કે જીવ મન, વૃત્તિ, સેવા, કાજે, તન, મન, ધનથી ભગવાનના ગુણાનુવાદ સાથે જોડાય તે દેવી પ્રકૃતિનો જીવ છે। આવા સત્કાર્યોમાં થાક લાગતો નથી। તેથી હરિભક્તોએ મંદિર નિર્માણમાં મન, કર્મ અને વચનને નાની મોટી સેવા કરી સહભાગી થવા હરિભક્તોને આજ્ઞા કરી હતી। આ શાકોત્સવ પ્રસંગે સોમનાથના ભક્તિ સ્વરૂપ સ્વામી તેમજ બોટાદથી કેલેશ્વર સ્વરૂપ સ્વામી તેમજ સોમનાથથી ધર્મકિશોરદાસ સ્વામી સહિતના સંતો તેમજ અગતરાય, પંચાળા, માળિયાહાટીના દેશના હરિભક્તો પધાર્યા હતા। આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા ખમીદણાના ગામના લોકો તેમજ લક્ષ્મીનારાયણ યુવક મંડળના ઘનશ્યામભાઈ પટોડિયા, પંકજભાઈ મારડિયા, કરશનભાઈ પીઠિયા, જયેન્દ્રભાઈ ગોટેચા તેમજ ભાવેશભાઈ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સર્વે ધર્મપ્રેમી ભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજે ખમીદણાને આંગણે જૂનાગઢવાસી રાધારમણ દેવ પ્રદેશનું એક નૂતન મંદિર, એના લાભાર્થે અહીંયા દિવ્ય શાકોત્સવ અને ભૂમિપૂજનનું સુંદર આયોજન થયું છે। ત્યારે અમે હૃદયથી ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ। આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરા અને શુદ્ધ ઉપાસના ભક્તિનો માર્ગ એના પાયારૂપ આપણા મંદિરો ગણવામાં આવે છે। તો એના માધ્યમથી આ ગામજનોનો ખૂબ વિકાસ થાય, આધ્યાત્મિક વિકાસ અને વ્યવહારિક પણ ભગવાન બધાને ખૂબ સુખ્યા કરે એવી શુભકામના પાઠવીએ છીએ અને મંદિરનું કાર્ય નિર્વિઘ્ને વહેલું પૂર્ણ થાય એવી શુભભાવના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય માતુશ્રી વતી આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી અમે શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ। બધાને જય સ્વામિનારાયણ।